મારું નામ મેઘા છે અને મારી ઉંમર 23 વર્ષ છે. મારા જીવનની શરૂઆત જ એવી હતી કે હું ક્યારેય ભૂલી નાખું. હું ગુજરાતની એક ગરીબ વસ્તીમાં જન્મી હતી. અમારા ઘરમાં દરરોજ રાત્રે મારા માતા અને પિતા વચ્ચે મારામારી અને ચીસો પાડવાની આવતી હતી. નાનપણથી જ મેં ભૂખ, ડર અને અંધકાર જોયો હતો. જ્યારે હું થોડી મોટી થઈ ત્યારે મારા બંને માતા પિતા ચાલી ગયા. તેમના મૃત્યુ પછી મકાન માલિકે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. હું શેરીઓ પર ભટકવા લાગી. ઠંડી રાતોમાં ફૂટપાથ પર સૂતી હતી. ખાવા માટે હું કચરાના ડબ્બામાંથી અડધું ખાવાયેલું ખોરાક શોધતી હતી. મારા આંખોમાં હંમેશા આંસુ ભરેલા રહેતા હતા. મારું હૃદય એકલતાથી ભારે થઈ જતું હતું. એક દિવસ સાંજે જ્યારે હું ભૂખથી અડધી મૃત્યુ પામી રહી હતી ત્યારે એક લક્ઝરી ગાડી આવીને મારી પાસે રોકાઈ. ગાડીમાંથી એક મધ્યમ વયના શેઠજી બહાર આવ્યા. તેમની ઉંમર લગભગ 40 વર્ષની હશે. તેમની નજર મારા પર પડી. હું ખૂબ ગભરાઈ ગઈ. મારા મનમાં વિચાર આવ્યો કે ક્યાંક આ કોઈ ખરાબ વ્યક્તિ તો નથી? પણ ભૂખ મારા માટે સૌથી મોટો દુશ્મન હતી. તેમણે નરમાશથી પૂછ્યું, "બેટા, તને ભૂખ લાગી છે?" મેં માથું હલાવીને હા કહ્યું. તેમણે મને ખાવા માટે ગરમ રોટલી અને શાક આપ્યું. પછી તેમણે કહ્યું, "મારા ઘરમાં કામ કરવા માટે એક છોકરી જોઈએ છે. તું મારા ઘરે આવીશ? તને ખાવા પીવાની, રહેવાની અને કપડાની વ્યવસ્થા હું કરીશ." મને આશ્ચર્ય થયું. અજાણ્યા વ્યક્તિ મારા વિશે કંઈ પણ પૂછ્યા વિના મને ઘરે લઈ જવા કહે છે. પણ મારી હાલત એટલી ખરાબ હતી કે મેં વિચાર્યું કે ચાલો, જોઈએ શું થાય. મેં કહ્યું, "ઠીક છે શેઠજી, હું તૈયાર છું." તેમણે મને તેમની ગાડીમાં બેસાડ્યો. મારા આંખોમાં આંસુ આવી ગયા. પહેલી વાર કોઈએ મારી કાળજી લીધી હતી. પહેલા તેમણે મને કપડાની દુકાન પર લઈ ગયા. તે મારા માટે સુંદર કપડાં ખરીદ્યા. મારા જૂના ફાટેલા કપડાં જોઈને તેમની આંખોમાં પણ થોડું દુઃખ દેખાયું. પછી તેમણે મને એક પાર્લરમાં લઈ ગયા. ત્યાં મને ગરમ પાણીથી નહાવા કહ્યું, નવા કપડાં પહેરાવ્યા અને મારા વાળ સુધારી દીધા. જ્યારે મેં અરીસામાં પોતાને જોયું ત્યારે હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. મારું હૃદય આનંદથી ભરાઈ ગયું. હું પોતાની જાતને જોઈને મુસ્કુરાઈ. તેમના મોટા બંગલામાં પહોંચ્યા. બંગલો ખૂબ જ સુંદર અને મોટો હતો. તેઓ એકલા જ રહેતા હતા. મને એક નાનો પણ સ્વચ્છ રૂમ આપ્યો. રૂમમાં નરમ બિસ્તર હતો. પહેલીવાર મેં નરમ પથારી પર સૂઈને આંખોમાં આંસુ સાથે આભાર માન્યો. તેમણે મને કામ સમજાવ્યું, ઘરની સફાઈ, ખાના બનાવવા. પણ તેમણે સ્પષ્ટ કહ્યું કે મારા રૂમ અને બેસમેન્ટમાં તું ક્યારેય ના આવજે. ક્યારેય ના આવજે. હું જાતે સાફ કરું છું. રાત્રે ખાધા પછી તેઓ બહાર ગયા અને એક નાના છોકરાને લઈ આવ્યા. તેને પોતાના રૂમમાં લઈ ગયા. અંદરથી અજીબ અવાજો આવવા લાગ્યા. જાણે કોઈ રડતું હોય અને કોઈ અજીબ શબ્દો બોલતું હોય. મારા શરીરમાં ઠંડી દોડી ગઈ. મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. મેં વિચાર્યું કે શું થઈ રહ્યું છે આ ઘરમાં? સવારે જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે છોકરો નહોતો. મને ખૂબ જ આશ્ચર્ય અને ડર થયો. હું તેમના રૂમના દરવાજા પાસે ઊભી રહીને સાંભળતી હતી, પણ અંદરથી કોઈ અવાજ નહોતો. આ રોજિંદું ચાલુ રહ્યું. દરરોજ એક નવો છોકરો આવતો અને સવારે ગાયબ થઈ જતો. મારા મનમાં હજારો પ્રશ્નો થતા. ક્યાંક તેઓ આ છોકરાઓનું કંઈક ખરાબ કરતા હોય. ક્યાંક તેઓ તેમને મારી નાખતા હોય. પણ તેઓ મારી સાથે ક્યારેય ખરાબ વર્તન નહોતા કરતા. તેઓ મને બહાર લઈ જતા, સારું ખાવા આપતા, કપડાં ખરીદી આપતા. એક દિવસ તેમણે મને એક નવો મોબાઈલ પણ આપ્યો. મેં આશ્ચર્યથી પૂછ્યું, "માલિક, આ શું?" તેમણે મુસ્કુરાઈને કહ્યું, "જ્યારે હું બહાર હોઉં અને તને કંઈ કહેવું હોય ત્યારે તું મને કોલ કરી શકે. આ તારા જીવનનો પહેલો મોબાઈલ છે." મારા આંખોમાં આંસુ આવી ગયા. પહેલીવાર કોઈએ મારી એટલી કાળજી લીધી હતી. પણ મારી શંકા વધતી ગઈ. હું રાત્રે જાગી રહેતી અને અવાજો સાંભળતી.
મારું હૃદય ધડકતું હતું. એક દિવસ એક છોકરો રડતો આવ્યો. મારું હૃદય ફાટી રહ્યું હતું. મેં વિચાર્યું કે જો હું આ રહસ્ય ના ખોલું તો શહેરના બધા છોકરાઓ ખતમ થઈ જશે. પણ મારી પાસે કોઈ નહોતું. જો મેં તેમને પૂછ્યું તો તેઓ મને ઘરમાંથી કાઢી નાખશે. હું ફરીથી શેરી પર આવી જઈશ. મારા મનમાં બે વિચારો લડતા હતા. એક તરફ તેમનો આભાર, બીજી તરફ બાળકોનો ડર. એક દિવસ મેં તેમને કહ્યું, માલિક, તમે તમારા રૂમની સફાઈ જાતે કેમ કરો છો? મને નથી ગમતું. જ્યારે તમે રૂમમાં હો ત્યારે મને બોલાવજો. હું સાફ કરી દઈશ. મારી પાસે આ દુનિયામાં કોઈ નથી. તમે મને આશરો આપ્યો છે. હું તમને ક્યારેય ધોકો નહીં આપું. તેમણે થોડીવાર વિચાર્યું અને કહ્યું, ઠીક છે મેઘા, કાલે સવારે જ્યારે હું રૂમમાં હોઉં ત્યારે તું આવજે. મારા મનમાં ખુશી થઈ. હવે મને તેમના રૂમમાં જવાનું મોકો મળશે. સવારે જ્યારે હું તેમના રૂમમાં ગઈ તો જોયું કે રૂમ ખૂબ મોટો છે. વચ્ચે એક અજીબ ટેબલ પર ગાગલું છે. લાગે છે કે કોઈને સુવારવા માટે છે. ફક્ત એક જ દરવાજો છે. બાથરૂમમાં પણ બીજો દરવાજો નહોતો. મારા મનમાં વધુ શંકા થઈ. રાત્રે તેમણે ફરીથી એક છોકરાને લાવ્યા. મેં તેમના રૂમમાં સૂવાની ઇજાજત માંગી. મેં કહ્યું કે આજે મારી માનું અવસાન થયાનો દિવસ છે. હું એકલી નથી સૂઈ શકતી. મારી આંખોમાં આંસુ લાવીને કહ્યું. તેમણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, ઠીક છે મેઘા, તું અહીં ફ્લોર પર સૂઈ જા. મેં તેમના બેડ પાસે ફ્લોર પર બિસ્તર નાખ્યું અને સૂવાનું નાટક કર્યું. રાત્રે તેઓ બહાર ગયા અને છોકરાને લઈ આવ્યા. તેમણે લેપટોપ ખોલ્યો અને અજીબ અવાજ ચલાવ્યો. જાણે કોઈ જાદુઈ મંત્રો અને ચીસો હોય. પછી કંઈક બાળ્યું જેનાથી રૂમ ધુમારાથી ભરાઈ ગયો. થોડી વારમાં હું બેભાન થઈ ગઈ. સવારે જાગી તો જોયું કે છોકરો ટેબલ પર સુરક્ષિત લેટેલો છે. તેમણે છોકરાને ઉઠાવ્યો અને બારી પાસે લઈ ગયા. ત્યાં તેના માતા પિતા હતા. તેમણે તેમને પ્રણામ કર્યા અને છોકરાને લઈ ગયા. મને લાગ્યું કે તેઓ ખરેખર બાળકોને બચાવે છે. પછી તેમણે મને કહ્યું કે તેઓ શુકર વસ્તીમાં જાદુગરો બાળકો પર જાદુ કરે છે અને તે ઉતારે છે. માતા પિતા તેમને પૈસા આપે છે. પણ મને ખબર હતી કે એવું કંઈ નથી. મારું બચપણ ત્યાં જ વીત્યું હતું. ત્યાં આવું કંઈ થતું નહોતું. તે ખોટી વાત હતી. મારા મનમાં ગુસ્સો અને દુઃખ બંને ભરાઈ ગયા. મેં નક્કી કર્યું કે હું આ રહસ્ય ખોલીને જ રહીશ. સફાઈ કરતી વખતે મને કેટલાક માસ્ક મળ્યા. મેં એક માસ્ક પોતાની પાસે રાખી લીધું. એક રાત્રે મેં તેમને કહ્યું કે મારી તબિયત ખરાબ છે. હું વહેલી સૂઈ જઈશ. મેં મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો અને તેમના રૂમમાં છુપાઈ ગઈ. માસ્ક પહેરી લીધું અને મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. તેઓ છોકરાને લાવ્યા અને ટેબલ પર બેસાડ્યો. અવાજ ચલાવ્યો, ધુમારો કર્યો. પણ મને બેભાન ના થયું. છોકરો બેભાન થઈ ગયો. તેમણે તેના હાથમાં સિરિંજથી કંઈક લગાવ્યું. પછી તેઓ પોતે બેડ પર લેટી ગયા. મારા આંખોમાં આંસુ આવી ગયા. હું સમજી ગઈ કે તેઓ બાળકોને દવાઓનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. બીજા દિવસે પોલીસ આવી ગઈ. તેમણે શેઠજીને ઝડપી લીધા. બાળકને હોસ્પિટલ લઈ ગયા. પોલીસે બેસમેન્ટમાંથી ઘણી દવાઓ બરામદ કરી. તે અસલમાં ગેરકાયદેસર દવાઓનું ટેસ્ટિંગ કરતા હતા. તેઓ બાળકોને પહેલાં એવી દવા આપતા કે તેઓ પાગલ જેવા થઈ જાય. પછી જાદુ ઉતારવાનું નાટક કરીને અન્ય દવાઓનું ટેસ્ટિંગ કરતા અને માતા પિતા પાસેથી પૈસા લેતા. મેં તેમને ધોકો આપ્યો હતો, પણ મને ખબર હતી કે હું સાચું કરી રહી છું. ઘણા બાળકોના જીવ બચી ગયા. મેં પોલીસને એક દવાનું નમૂનું આપ્યું હતું, જેની ટેસ્ટમાં તે ગેરકાયદેસર નીકળી. પોલીસે મને કહ્યું કે તું ફરીથી ક્યાંય કામ મેળવી શકશે. અમે તારી મદદ કરીશું. થોડા દિવસોમાં મને એક સારા ઘરમાં નોકરી મળી ગઈ. હવે હું ત્યાં ખુશ છું. જ્યારે હું રાત્રે સૂઈ જાઉં છું ત્યારે મારા મનમાં વિચાર આવે છે કે જીવનમાં સત્ય
અને ન્યાય માટે હંમેશા લડવું જોઈએ. જો કોઈ તમને મદદ કરે પણ નિર્દોષ બાળકોને નુકસાન પહોંચાડે તો તમારે ચૂપ ના રહેવું જોઈએ. મારા માલિકે મને જીવન આપ્યું, પણ તેમણે બાળકો સાથે જે કર્યું તે ખોટું હતું. હું તેમના માટે પ્રાર્થના કરું છું કે તેઓ સુધરે, પણ હું જાણું છું કે મેં સાચું કર્યું. મિત્રો, જો તમને આ કહાણી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ હૃદયસ્પર્શી અને સત્ય કહાણીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમારા પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.